સંબંધો ટકાવવા જતું કરવું, સહન કરવું, સમાધાન રાખવું કે એકબીજાનું માન સન્માન જાળવવું જરૂરી છે. અપમાન, અહંકાર કે તોછડાઈવાળું વર્તન ના હોવું જોઈએ. વિચાર ભેદ કે મતભેદ ભલે હોય, પણ ઇમોશનલ બેલેન્સ કરવી જરૂરી છે. કલેશ, કંકાસ કે વિવાદને સ્થાન આપવું ન જોઈએ. બંનેની સમજણ વચ્ચે ત્રીજું કોઈ આવવું ન જોઈએ. બંને વચ્ચે ઝઘડો, નારાજગી, ગુસ્સો કે સ્ટેટસ નહીં, પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ, મેચ્યોરિટી અને લાગણી હોવી જોઈએ. પતિ પત્નીના સંબંધો સુખ દુઃખના સાથી અને પ્રેમ, વિશ્વાસ અને સમજણથી રહેવા જોઈએ. ઈગો, ગેરસમજ, શંકા કે નફરત ક્યારેય ન હોવી જોઈએ. સફળ જીવન જીવવા માટે હંમેશા સમજદારી, જવાબદારી અને વફાદારી રાખીને ચાલવું જરૂરી છે. સંબંધોમાં લાગણી અને કાળજી વધુ હોવા જોઈએ. બંને વચ્ચે ખુલ્લા મને ચર્ચા થવી, વાતોને શેર કરવી અને હસીને દરેક પ્રશ્નોને ટાળવા જોઈએ. બંનેની ખુશીઓ, આદતો અને પસંદગીઓને સમજવા જોઈએ. કોઈ પણ ઝઘડો કે અણબનાવ થાય તો વહેલી તકે એનું નિવારણ કરતા શીખો. એકબીજા પ્રત્યે માન સન્માન જાળવતા રહો. અભિગમ હંમેશા સકારાત્મક રાખો.